કે વ્યભિચારો ન કર્તવ્ય પુંભિસ્ત્રીભિશ્ચ માંશ્રિતૈ દ્યુતાદિવ્યસનમ તાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ. મહારાજ 18મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિત એવા પુરુષો હોય કે સ્ત્રીઓ હોય તેમણે વ્યભિચાર ક્યારે પણ કરવો નહીં. અને તેવી જ રીતે જુગાર એ આદિ જે વ્યસનો છે એ વ્યસનોનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો. અને ભાંગ, ગાંજો, અફીણ એ આદિ કેફ કરનારી જે વસ્તુ તેનું ક્યારે પણ ભક્ષણ કરવું નહીં. શતાનંદ સ્વામી આ 18મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે મહારાજે સદાચારને અતિ મહત્વ આપેલું છે. સદાચાર એટલે સારો આચાર. ગ્રસ્તો માટે સદાચારમાં સારામાં સારું પાસું એક પત્ની વ્રત છે. પોતાની પત્ની સિવાય બીજી તમામ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, બેનભાવ કે દીકરી ભાવ રહે એ ગ્રસ્તને બ્રહ્મચારીની સમાન ઉત્તમ કહેલો છે. અને જો ગ્રસ્ત પુરુષો કે સ્ત્રીઓના હૃદયમાં પાપમય વાસનાનો પ્રવેશ થાય, શતાનંદ સ્વામીજી કહે છે કે કોઈ ગ્રસ્ત પુરુષ હોય કે સ્ત્રી હોય તેના હૃદયમાં જો પાપમય વાસનાનો પ્રવેશ થાય અને એ પ્રવેશને જો પોતે અટકાવી શકે નહીં અને જો અનિષ્ટ આચરણ કરે તો એ ગ્રહસ્થ છે એ મહાપાપી બને છે. અને પરલોકની અંદર તો દુઃખ પ્રાપ્ત થાય જ છે, પણ આલોકમાં પણ એ મહાનિંદાને પાત્ર બને છે. આ વિષયમાં મનુસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. મનુસ્મૃતિની અંદર કહેલું છે કે વ્યભિચારાત તો ભર્તુ સ્ત્રીલોકે નિંદ્યતામ પ્રાપ્નોતિ શૃંગાલ યોનિમાં આપનોતિ પાપ રોગૈશ્ચ પીડ્યતે. આ મનુસ્મૃતિનો શ્લોક છે. આ શ્લોકનો અર્થ એવો છે કે સ્ત્રી જો વ્યભિચાર કર્મ કરે અર્થાત જો પરપુરુષનો સંગ કરે તો એ સ્ત્રી આલોકમાં નિંદાને પાત્ર બને છે અને પરલોકમાં શિયાળીની યોનિને પામે છે. અને એ યોનિમાં પણ પાપ તથા રોગ વડે કરીને પીડાને પામે છે. એ જ પ્રમાણે પુરુષ જો પરસ્ત્રીનો સંગ કરે, વ્યભિચાર કરે તો એ પુરુષ પણ આલોકમાં નિંદાને પાત્ર બને છે અને પરલોકની અંદર શિયાળની યોનિને પામે છે અને એ યોનિમાં પાપ અને રોગ વડે કરીને પીડાને પામે છે. તો આ રીતે મનુસ્મૃતિની અંદર બંનેને સમાન દોષ કહેલો છે. સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને સમાન દોષ કહેલો છે. તેવી જ રીતે મહાભારતના અનુશાસનિક પર્વમાં પણ મહાન દોષ બતાવેલો છે કે પરદારેશુ યે મુડ્ડાશ્ચક્ષુર્દૃષ્ટમ પ્રયુંજતે તેન દુષ્ટ સ્વભાવેન જાત્યંતાસ્તે ભવંતિ. આ મહાભારતનો શ્લોક છે. આ શ્લોકનો એવો અર્થ છે કે પુરુષો પરસ્ત્રીઓ પર ખોટી દ્રષ્ટિ કરે છે એ પુરુષો પોતાના જ દુષ્ટ સ્વભાવે કરીને જન્મથી જ આંધળા થાય છે. જે પુરુષો પોતાના નેત્રો વડે કરીને પરસ્ત્રીઓ પર ખોટી દ્રષ્ટિ કરે છે તે પુરુષો પોતાના જ દુષ્ટ સ્વભાવે કરીને જન્મથી આંધળા થાય છે. આ રીતે મહાભારતના અનુશાસનિક પર્વમાં પ્રતિપાદન કરેલું છે. અને વળી વાસુદેવ મહાત્મ્યમાં પણ બતાવેલું છે કે કામ ભાવેન અન્યેક્ષેત પરયોષામ તો કરચિત શ્રાદ્ધ પર્વ વ્રતહાદૌ નોપયાચ્ચ સ્વયોષિતમ. વાસુદેવ મહાત્માની અંદર એ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે કે ગ્રસ્થાશ્રમી પુરુષોએ કામ ભાવે કરીને પરસ્ત્રીઓને ક્યારે પણ જોવી નહીં. અને તેવી જ રીતે શ્રાદ્ધનો દિવસ હોય કે અમાવાસ્યા, પૂર્ણિમા ઇત્યાદિ પર્વના દિવસો હોય કે કોઈ વ્રતના દિવસો હોય તો એ દિવસોએ ગ્રસ્થાશ્રમી પુરુષોએ પોતાની સ્ત્રીનો પણ સંગ કરવો નહીં. આ રીતે વાસુદેવ મહાત્માની અંદર પ્રતિપાદન કરેલું છે. અને વળી દેવળ સ્મૃતિની અંદર પણ વ્યભિચારના વિષયમાં મહાન દોષ બતાવેલો છે કે યા કામેન અન્ય પુરુષમ યોષાભી સરતિ ક્વચિત સાખરી સપ્ત જન્માની નિર્યાંતિ અતિ રુગ ભવેત. દેવળ સ્મૃતિનો આ શ્લોક છે. આ શ્લોકનો અભિપ્રાય એવો છે કે જે સ્ત્રી કામાસક્ત થઈને
પરપુરુષનો સંગ કરે છે એ સ્ત્રી પ્રથમ નરકને પામે છે અને નરકનું દુઃખ ભોગવી લીધા પછી 7 જન્મ પર્યંત ગધેડીના જન્મને પામે છે અને અતિ રોગી થાય છે. તો આ રીતે આ દેવળ સ્મૃતિની અંદર કહેલું છે. એ જ રીતે ભાગવત શાસ્ત્રની અંદર પણ પ્રતિપાદન કરેલું છે. ભાગવતના 5મ સ્કંદને વિશે કહેલું છે કે જે સ્ત્રી અને જે પુરુષ બંને પરસ્પર જો વ્યભિચાર કર્મ કરે છે તો યમદૂતો એને તપ્તસુર્મી નામના નરકમાં પાડે છે અને તપ્તસુર્મી નામના નરકમાં ચાબુકી વડે પ્રહાર કરતા થકા અગ્નિથી તપાવેલી લાલ ચોળ લોઢાની સ્ત્રીની પૂતળી તેની સાથે પુરુષને આલિંગન કરાવે છે અને પુરુષના પૂતળાની સાથે સ્ત્રીને આલિંગન કરાવે છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે વ્યભિચાર કર્મનું મહાન દુઃખ તમામ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. એક શાસ્ત્રની અંદર નહીં, તમામ સ્મૃતિઓની અંદર, તમામ પુરાણોની અંદર, તમામ ઇતિહાસોની અંદર આ રીતે વ્યભિચાર કર્મનું મહાન દુઃખ તમામ શાસ્ત્રમાં વર્ણવ્યું છે. માટે મન વડે કરીને પણ વ્યભિચાર કરવો નહીં, આવું મહારાજનું તાત્પર્ય છે. શતાનંદ સ્વામી વ્યાખ્યા કરતા આગળ સમજાવે છે કે કામ વડે વિવળ બનેલા કેટલાક પુરુષો શતાનંદ સ્વામી કહે છે કે એવો બકવાદ કરે છે કે સ્ત્રી અને પુરુષોને પરસ્પર જો પ્રેમ ઉત્પન્ન થયેલો હોય અને પરસ્પર સંમતિથી જો કામ ક્રીડા કરવામાં આવે તો દોષ લાગતો નથી, કેવળ બળાત્કારમાં જ દોષ છે. તો શતાનંદ સ્વામી કહે છે કે કામે કરીને વિવળ બનેલા પુરુષો આવો બકવાદ કરે છે કે પરસ્પર જો પ્રેમ ઉત્પન્ન થયેલો હોય અને પરસ્પર સંમતિથી જો કામ ક્રીડા કરવામાં આવે તો દોષ લાગતો નથી. પણ શતાનંદ સ્વામી કહે છે કે એમાં પણ દોષ છે. આનું ખંડન કરતા શતાનંદ સ્વામી કહે છે કે આ વાત બિલકુલ અયોગ્ય છે. શતાનંદ સ્વામી કહે છે કે પાપ અને પુણ્યની વ્યાખ્યા એ જ છે કે મહારાજની આજ્ઞાનું પાલન કરવું એ જ પુણ્ય છે અને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ જ પાપ છે. બીજી કોઈ પણ પાપ અને પુણ્યની વ્યાખ્યા જ નથી. માટે પરસ્પર સંમતિથી જે કામ ક્રીડા કરવામાં આવે એ પણ મહારાજની આજ્ઞાનું તો ઉલ્લંઘન જ છે. વેદોએ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન તો છે જ, ભલે પરસ્પર સંમતિથી કામ ક્રીડા કરવામાં આવે તો પણ વેદોએ બાંધેલી જે મર્યાદા છે તેનું ઉલ્લંઘન તો છે જ. અને આજ્ઞાનું ઉલ્લંઘન એ જ પાપ છે, બીજું કોઈ પણ પાપ નથી. મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન, વેદોએ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન એ જ પાપ છે. તો મહારાજની તો આજ્ઞા એવી છે કે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ ગ્રસ્ત જે સ્ત્રીને પરણેલો હોય એ સિવાયની તમામ સ્ત્રીઓમાં મા, બેન અને દીકરીની ભાવના રાખવી જોઈએ. અને એ ભાવના જો ન રહી શકે તો એ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન છે અને આજ્ઞાનું ઉલ્લંઘન એ જ પાપ છે, બીજી કોઈ પાપની વ્યાખ્યા નથી. માટે પરસ્પર પ્રેમથી કે સંમતિથી પણ અનિષ્ટ કર્મ કરવું નહીં, આવું મહારાજનું તાત્પર્ય છે. અને વળી આગળ શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે કેટલાક પુરુષો એવો બકવાદ કરે છે કે જે વસ્તુ આપણે બજારમાંથી ખરીદેલી હોય એ વસ્તુના માલિક આપણે કહેવાઈએ છીએ. કોઈ પણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદેલી હોય એ વસ્તુના જે રીતે આપણે માલિક કહેવાઈએ છીએ એ જ રીતે બજારમાંથી પૈસા આપીને અમુક સમય સુધી ખરીદેલી જે સ્ત્રી છે એ સ્ત્રી પારકી કહેવાતી નથી, પરસ્ત્રી કહેવાતી નથી, એ તો પોતાની જ સ્ત્રી કહેવાય છે. માટે તેનો સંગ કરવામાં દોષ નથી. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે કેટલાક પુરુષો બકવાદ કરે છે, પણ શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે એ પણ અયોગ્ય છે. આ વાતનું ખંડન કરતા શતાનંદ સ્વામી કહે છે કે જે સ્ત્રીઓ ધનથી પોતાના શરીરને વેચતી હોય એવી સ્ત્રીઓને તો શાસ્ત્રોમાં વેશ્યા કહેલી છે. અને વેશ્યા સ્ત્રીનો સંગ કરવામાં તો શાસ્ત્રમાં બહુ દોષ બતાવેલો છે, અધિક દોષ શાસ્ત્રમાં બતાવ્યો છે. માટે સહજાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ પોતે જે સ્ત્રીને પરણ્યો હોય એ સિવાયની તમામ સ્ત્રીઓને વિશે
કામ ભાવથી થતી તમામ અનિષ્ટ ક્રિયાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. જે પોતાને કલ્યાણના માર્ગ થકી પાડે, કલ્યાણનો માર્ગ ત્યાગ કરાવે, તેને કહેવાય વ્યસન. શતાનંદ સ્વામી કહે છે કે વ્યસન છે એ મોક્ષ માર્ગમાંથી પાડનાર છે. માટે નિર્વ્યસની, જે પુરુષને કોઈ પણ જાતનું વ્યસન ન હોય એવા પુરુષો જ મોક્ષના અધિકારી છે. કારણ કે વ્યસન છે એ મોક્ષ માર્ગ થકી પાડનાર છે. માટે જેને વ્યસન ન હોય એ જ મોક્ષ માર્ગે ચાલી શકે છે, એ જ મોક્ષનો અધિકારી બની શકે છે. શતાનંદ સ્વામી કહે છે કે વ્યસનીય પુરુષ કોઈ દિવસ સંયમી બની શકતો નથી. જેમ કોઈકને ચાનું વ્યસન હોય, એ ચાનો વ્યસની કદી પણ એકાદશીનો ઉપવાસ કરી શકે જ નહીં. કારણ કે જો એકાદશીનો ઉપવાસ કરે તો પછી સાજો દિવસ એનું માથું દુખે. એટલે વ્યસની છે કોઈ દિવસ સંયમી અને સાત્વિક બની શકતો જ નથી. શતાનંદ સ્વામી કહે છે કે વ્યસનનો જ્યારે ત્યાગ કરે ત્યારે જ એ ભક્ત છે સાચો ભક્ત બની શકે છે. માટે સર્વ પ્રકારે વ્યસનનો ત્યાગ કરી દેવો. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વ્યસન છે એ માણસને લાચાર બનાવી દે છે. જે વસ્તુનું વ્યસન હોય એ વસ્તુ જો એક દિવસ એને પ્રાપ્ત થાય નહીં તો એ વ્યસનીને માટે આકાશ અને પાતાળ એક થઈ જતા હોય છે. સાજો દિવસ એ બેચેની અનુભવતો હોય છે. શતાનંદ સ્વામી કહે છે, આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે તો અન્ન અને પાણી વિના તો ચાલે નહીં. શરીરને અન્ને જોઈએ અને પાણી પણ જોઈએ. તો શતાનંદ સ્વામી કહે છે કે અન્ન અને પાણી એ સિવાયનું જેટલું શરીરમાં પેઠું એ બધા વ્યસનો છે. શરીરને કેવળ અન્ન અને જળ જોઈએ છીએ. અન્ન અને જળ સિવાય જેટલું શરીરમાં પેસે છે એ બધા વ્યસનો છે. શતાનંદ સ્વામી કહે છે કે વ્યસનો છે એ કેવળ ધનનો જ નાશ કરે છે એવું નથી. વ્યસનો તો શરીરનો પણ નાશ કરી નાખે છે. શરીરનો નાશ એટલે શરીરના આરોગ્યનો નાશ કરી નાખે છે. અને વ્યસનો છે એ શરીરના આરોગ્યનો જ નાશ કરે છે એમ નહીં, પરંતુ બુદ્ધિનો પણ નાશ કરે છે. બુદ્ધિનો નાશ એટલે સાર અને અસારનો વિચાર કરવાની જે શક્તિ છે એ શક્તિનો પણ નાશ કરી નાખે છે. આમ તમામ રીતે વ્યસનો છે એ નાશ કરે છે. ધનનો નાશ કરે છે, શરીરનો નાશ કરે છે અને બુદ્ધિનો પણ નાશ કરે છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે વ્યસનનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો. દક્ષ પ્રજાપતિએ મનુષ્યના 10 પ્રકારના વ્યસનો બતાવ્યા છે કે સ્ત્રી દ્યુતમ મૃગયા મદ્યમ નૃત્યમ ગીતમ વૃથાટનમ વાદ્યમ નિંદા દિવાસ્વાપો વ્યસનાની નૃણામ દશા. આ મનુષ્યના 10 વ્યસનો છે. આ શ્લોકનું વિવરણ કરતાં શતાનંદ સ્વામી સમજાવે છે કે સ્ત્રી છે એક વ્યસન છે. કારણ કે વ્યસનની વ્યુત્પત્તિ એ છે કે કલ્યાણના માર્ગ થકી પાડે તેને કહેવાય વ્યસન. મોક્ષના માર્ગ થકી જે ભ્રષ્ટ કરે તેને કહેવાય વ્યસન. તો શતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીમાં આસક્તિ થતાં પુરુષને એ કલ્યાણના માર્ગ થકી પાડે છે. સ્ત્રી છે કલ્યાણના માર્ગ થકી પાડનારી નથી, પણ સ્ત્રીની અંદર જે આસક્તિ છે એ આસક્તિ કલ્યાણના માર્ગ થકી પાડનારી છે. તો શતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીમાં જે આસક્તિ છે એ આસક્તિ જ વ્યસન છે અને કલ્યાણના માર્ગ થકી પાડે છે. બીજું જુગાર એ પણ શતાનંદ સ્વામી કહે છે કે ભયંકર વ્યસન છે. યુધિષ્ઠિરનું નિયમ હતું કે જે કોઈ પણ કાર્ય કરવું ભગવાન શ્રી કૃષ્ણને પૂછીને જ કરવું, ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લઈને જ કરવું, આવો યુધિષ્ઠિરનો નિયમ હતો.
પણ જ્યારે દુર્યોધને યુધિષ્ઠિરને જુગાર રમવાનું આમંત્રણ આપ્યું ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા રોકાયા નહીં અને જુગાર રમવા માટે હસ્તિનાપુર ચાલ્યા ગયા. શતાનંદ સ્વામી કહે છે કે પરિણામ શું આવ્યું? જાહો જલાલી બધી જતી રહી અને 12 વર્ષ પર્યંત જંગલમાં ભ્રમણ કરવું પડ્યું. અને પછી પણ શતાનંદ સ્વામી કહે છે કે લાખોના લોહી વહેવડાવ્યા બાદ એ રાજગાદી ઉપર બેસી શક્યા. આ રીતે જુગારની અંદર પણ બિલકુલ સુખ નથી. જુગાર પણ એક ભયંકર વ્યસન છે. તે જ રીતે મૃગયા કરવી એ પણ એક વ્યસન છે. જેને મૃગયાનું વ્યસન પડી ગયું હોય તેને એક દિવસ પણ ચાલે નહીં, એનો શોખ બની ગયો હોય તો મૃગયા કરવી એક પણ વ્યસન છે. દારૂનું પાન કરવું, નૃત્ય કરવું, ગ્રામ્ય ગીતો ગાવા, ફિલ્મોના ગીતો ગાવા એ પણ એક વ્યસન છે. સતાનંદ સ્વામી કહે છે કે ખોટી રીતે ભ્રમણ કરવું, ખોટી રીતે ફરવું એ પણ વ્યસન છે. વ્યર્થ વાજિંત્રો વગાડવા એ પણ એક વ્યસન છે. કારણ કે જેને વાજિંત્રનું વ્યસન પડી ગયું હોય એ રાત્રિ દિવસ કાંઈ પણ જુએ નહીં તો એ પણ કલ્યાણના માર્ગ થકી પાડનાર છે. તો શતાનંદ સ્વામી કહે છે કે વ્યર્થ વાજિંત્રો જે વગાડવા એ પણ એક જાતનું વ્યસન છે. બીજાની નિંદા કરવી, પરની નિંદા કરવી એ પણ એક વ્યસન છે. કારણ કે બીજાની નિંદા કરવાનું જેને વ્યસન પડી ગયું હોય તેને કોઈ દિવસ નિંદા કર્યા વિના ચાલે જ નહીં. થોડી ઘણી નિંદા તો કરવી જ પડે. નિંદા કર્યા વિના એને શાંતિ થાય જ નહીં. તો આ રીતે નિંદા છે એ મોક્ષ માર્ગ થકી પાડનાર છે. માટે નિંદા છે એ પણ વ્યસન છે. શતાનંદ સ્વામી કહે છે કે દિવસની નિદ્રા, દિવસના સૂવું એ પણ એક વ્યસન છે. કારણ કે જેને દિવસની નિંદ્રા કરવાની ટેવ હોય, દિવસની નિંદ્રા કરવાનું સન હોય તેને જો દિવસની નિંદ્રા ન મળે તો એ બેચેની અનુભવે છે. તો આ રીતે દક્ષ પ્રજાપતિએ 10 પ્રકારના વ્યસનો બતાવ્યા છે. શતાનંદ સ્વામી કહે છે કે વ્યસનનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો. ભગવાનના ભક્તો હોય એને વ્યસન જરા પણ શોભે નહીં. કેવી રીતે? તો જેવી રીતે સોનાની થાળીમાં લોખંડનો દાગ જરા પણ શોભે નહીં, એ જ રીતે ભગવાનના ભક્તોને વ્યસનો જરા પણ શોભે નહીં. માટે ભક્તો હોય તેમણે વ્યસનોનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી મહારાજે કહ્યું કે મારા આશ્રિતો હોય તેમણે ભાંગ, ગાંજો, અફીણ, માજમ એ આદિક કેફ કરનારી વસ્તુનો ક્યારે પણ ભક્ષણ કરવું નહીં. શતાનંદ સ્વામી કહે છે કે જેમ દારૂ છે મદ ઉત્પન્ન કરે છે અને વિચાર તંત્રમાં ફેરફાર કરી નાખે છે, શાન ભાન ભૂલાવી દે છે, તો દારૂ જેમ કેફ ઉત્પન્ન કરનાર છે તે જ રીતે ભાંગ, ગાંજો, અફીણ એ આદિ જે કેફ કરનારી વસ્તુનું ભક્ષણ પણ શરીરમાં મદ ઉત્પન્ન કરે છે અને વિચાર તંત્રને બદલાવી નાખે છે. માટે મહારાજ કહે છે કે ભાંગ હોય, ગાંજો હોય, અફીણ હોય, માજમ હોય એ આદિ કેફ કરનારી કોઈ પણ વસ્તુનું ભક્ષણ કરવું નહીં. અને નારદીય પુરાણમાં પણ કહેલું છે કે ન ભક્ષમ માદકમ કિંચિત ચિત્ત વિભ્રમ કૃતિ તત્. નારદીય પુરાણમાં કહેલું છે કે ચિત્તની વિભ્રાંતિને કરનારી અર્થાત મદ ઉત્પન્ન કરનારી કોઈ પણ વસ્તુ હોય તેનું ભક્ષણ કરવું નહીં. અર્થાત હંમેશા સાત્વિક વસ્તુ હોય એ સાત્વિક વસ્તુનું જ ભક્ષણ કરવું. સાત્વિક વસ્તુને શરીરમાં પ્રવેશ આપવો જેથી હંમેશા સાત્વિક વિચારો રહે અને હંમેશા સદમાર્ગે ચાલવાના સારા વિચારો ચિત્તમાં પ્રગટ થાય. માટે હંમેશા જે સાત્વિક વસ્તુ હોય તેનું જ ભક્ષણ કરવું, સાત્વિક વસ્તુ હોય તેને જ શરીરમાં પ્રવેશ આપવો. પરંતુ રાજસિક અને તામસિક એવી જે વસ્તુ હોય તેનો શરીરમાં ક્યારેય પણ પ્રવેશ આપવો નહીં, આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે.